નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકફાસ્ટ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હી ખાતેથી સંબોધન કરશે અને આ સંબોધનમાં કેવા પ્રકારની વાતો તેમના દ્વારા કહેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે। દિલ્હી ખાતે પીએમ મોદી આજે સંબોધન કરશે। જનસંઘના પૂર્વ અધ્યક્ષની જયંતિ નિમિત્તે આ સંબોધનનું આયોજન કરવામાં આવ્યું છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મ જયંતિ છે તે નિમિત્તે સંબોધન કરવાના છે પીએમ। સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંબોધન કરશે પીએમ। તો હવે જન્મ જયંતિ વિશે તો તેઓ કહેવાના જ છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ છે, પરંતુ તે સિવાય પીએમ શું એવી મહત્વપૂર્ણ બાબતો કહેશે તેના ઉપર સૌ કોઈની નજર। એક તરફ કોરોના પીક પર છે, દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાને નાથવા માટેની જે કામગીરી છે સરકારની તેના વિશે પણ શું કહેવામાં આવશે તે જોવાનું રહેશે। આ તરફ ચૂંટણીમય માહોલ માટે તૈયાર થઈ જવું પડશે હવે, કારણ કે 8 બેઠકો માટે પેટા ચૂંટણીનું આજે એલાન થવાની પ્રબળ સંભાવનાઓ છે। ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં જણાવવામાં આવશે તારીખોનું એલાન થશે। ગુજરાતની 8 બેઠકો જેના ઉપર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે। આજે બપોરે 12:30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। નવેમ્બરના અંતમાં ગુજરાતની ચૂંટણી યોજાઈ શકે છે, પેટા ચૂંટણી યોજાઈ શકે છે। આજે બિહારની ચૂંટણીનું પણ એલાન કરવામાં આવશે। તો બિહારની 5 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે તેવી વિશ્વસનીય સૂત્રો માહિતી આપી રહ્યા છે। ગુજરાતની સાથે અન્ય રાજ્યોની પણ ચૂંટણી યોજવામાં આવશે, તેને લઈને વિગતો આપવામાં આવશે ચૂંટણી પંચ તરફથી। જોકે બિહારની ચૂંટણી રસપ્રદ બનાવવા માટે પહેલાથી જ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પક્ષો તરફથી, અને હવે ગુજરાતમાં પણ એ જ પ્રકારે ચૂંટણીમાં માહોલ જોવા મળશે। ચૂંટણીના પરિણામ ચૂંટણી વિશે વાત કરી, હવે વાત કરવી છે ખેડૂતોની। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કૃષિ વિધેયકને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। સતત વિરોધ તેમનું યથાવત છે અને આજે ઊંઝા, મહેસાણા, રાધનપુર માર્કેટ યાર્ડ પણ બંધ રહેશે। માર્કેટ યાર્ડ પણ ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે। પંજાબ, હરિયાણા સહિતના ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું છે। ખેડૂત સંગઠનો બાદ માર્કેટ યાર્ડ કૃષિ બિલના વિરોધમાં મેદાનમાં ઉતરી ગયા છે। કડી સિવાયના તમામ માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે। એપીએમસીમાં હરાજીનું કામકાજ બંધ રાખીને વિરોધ કરવામાં આવશે। આ તરફ સુરતમાં પણ ઓલપાડ એપીએમસી બંધ રહેવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક તરફ કૃષિ વિધેયકને લઈને ભારતમાં, આખા દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે, બીજી તરફ સુરતમાં ઓલપાડ એપીએમસી પણ બંધ રહેશે। કૃષિ સુધારા બિલના સંદર્ભે જ સૌ કોઈ મેદાનમાં આવી ગયા છે। ઓલપાડ એપીએમસી પણ એ જ પ્રકારે સમર્થન આપી રહ્યા છે। વિરોધ કરીને ખેડૂત સમાજ આવેદનપત્ર આપશે। ખેડૂત સમાજ તાલુકા મથકે આવેદનપત્ર આપશે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તે દરમિયાન હાજર રહેશે। સૌ કોઈ અગ્રણીની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવશે। જ્યારથી જ કૃષિ સુધારા બિલ આવ્યું છે ત્યારથી જ વિરોધનો વંટોળ ઉભો થયો છે। દેશભરમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ખેડૂતો જે છે તે માંગ કરી રહ્યા છે કે આ પ્રકારે જે સુધારો લાવવામાં આવ્યો છે તે અયોગ્ય છે। ખેડૂતોને તેનાથી નુકસાન થશે। બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય। અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ પોતાના પાકનું વેચાણ કરી શકશે। એપીએમસી પણ બંધ નહીં થાય તેવું સરકારનું કહેવું છે। બીજી તરફ ખેડૂતો ક્યાંક આ તમામ બાબતોને માનવા તૈયાર નથી અને વિરોધ કરી રહ્યા છે। માર્કેટ યાર્ડનું પણ તેમને સમર્થન મળતું નજરે પડી રહ્યું છે। ખેડૂત સમાજ તાલુકા મથકે આવેદનપત્ર આપવા માટેની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તેમાં હાજર રહેશે। અમારા સંવાદદાતા નિર્મલ પટેલ જોડાઈ ગયા છે। નિર્મલ, શું વિગતો? એ ચોક્કસ દીપા, ભારત બંધના એલાનને પગલે ખેડૂત સમાજે પણ સમર્થન આપ્યું છે। કૃષિ સુધારા બિલના સંદર્ભે ભારત બંધનું એલાન આપ્યું હતું। તેમાં સુરતના ઓલપાડ ખેડૂત સમાજે પણ ભારત બંધનું એલાન આપ્યું છે અને રાજ્યપાલને ઉદ્દેશીને તાલુકા કક્ષાએ આજે પ્રાંત ઓલપાડને આવેદનપત્ર આપવામાં આવશે। આભાર નિર્મલ, જોડાયા બદલ। તો કૃષિ સુધારા બિલના સંદર્ભે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઓલપાડ એપીએમસી પણ બંધ રહેશે।
ખેડૂત સમાજે મોરચો સંભાળી લીધો છે. ખેડૂત સમાજ તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવશે. આગળ વાત સત્ર સંગ્રામની. વિધાનસભા ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે અને આજના અંતિમ દિવસે વિપક્ષ તરફથી કેવા પ્રકારના પ્રદર્શન કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર, કારણ કે વિપક્ષ આ 5 દિવસના સમયગાળા દરમિયાન હંગામેદાર માહોલને જ સર્જી રહ્યું છે. બીજી તરફ સરકાર પણ સજ્જ જોવા મળી. ગુજરાત કાકવી નિયંત્રણ રદ કરવા માટે વિધેયક પસાર કરવામાં આવશે. આજે સૌર ઉર્જાનું ઉત્પાદન અને વેચાણ મુદ્દે પણ ચર્ચા થશે. તો આજે મહત્વપૂર્ણ વિધેયક પસાર થવાના છે. આત્મનિર્ભર યોજના અંતર્ગત બેંક લોન મુદ્દે આજે ચર્ચા થવાની છે, જે બની શકે કે ઉગ્ર બનશે. ઉદ્યોગ નીતિ અંગે પણ રજૂઆત કરવામાં આવશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલ રજૂ થવાના છે. આજ અંગે અમારા સંવાદદાતા સોનલ જોડાઈ ગયા છે. સોનલ, શું વિગતો? જી દીપા, જે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે, 5મો દિવસ છે અને આજના દિવસે એક સાથે 5 જે વિધેયક છે તે પસાર થવાના છે. મત્સ્યોદ્યોગનું વિધેયક છે, ગણોત, વહીવટ અને ખેતીની જમીન અંગેનું વિધેયક છે, ખેત ઉત્પન્ન બજાર સમિતિ સંદર્ભનું જે વિધેયક છે તે પણ પસાર થવાનું છે. સાથે સાથે ટૂંકી મુદતના પ્રશ્નોની જો વાત કરીએ તો રાજ્યમાં સૌર ઉર્જાનું ઉત્પાદન અને વેચાણ કરવા સંદર્ભે ટૂંકી મુદતના પ્રશ્નોમાં ચર્ચા થશે. સૌથી મહત્વનો પ્રશ્ન ટૂંકી મુદતમાં ચર્ચાવાનો છે આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી બેંક લોન મુદ્દે. આ મુદ્દો એવો છે કે જેમાં વિપક્ષ સરકારને ઘેરી શકે છે. ગઈકાલે પણ વિપક્ષે સ્કૂલ ફી મામલે હોબાળો કર્યો હતો ગૃહમાં અને સૂત્રોચ્ચાર તેમજ વોકઆઉટ પણ કર્યો હતો અને કોંગ્રેસ એવી ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં સ્કૂલ ફી મામલે જો સરકાર કોઈ નિર્ણય નહીં લે, સત્ર ફી સંપૂર્ણપણે જો સરકાર માફ નહીં કરે તો ગામડા સુધી તે આ આંદોલનને લઈ જશે. એટલે આજે પણ અંતિમ દિવસે ગૃહના કોંગ્રેસ વિપક્ષ તરીકે સરકારને આજે ઘેરે તેવી પૂરી શક્યતા છે. જી આભાર સોનલ, જોડાયા બદલ. તો કોંગ્રેસ સરકારને ઘેરશે, વિપક્ષ સરકારને ઘેરશે તેવા પૂરેપૂરા અણસાર અત્યારે જોવા મળી રહ્યા છે. ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહની અટકાયત કરાઈ. ગુલાબસિંહ દ્વારા કરારી વટહુકમ કાયદાનો વિરોધ કરતા અટકાયત કરવામાં આવી. મહત્વનું છે કે ગુલાબસિંહ દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું. એક અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી આજે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં તમામ અગ્રણીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી શકે છે. શિક્ષણ મંત્રી આજે બેઠક કરવાના છે. ગાંધીનગરમાં વાલી મંડળોની સાથે શિક્ષણ મંત્રીની આજે આ બેઠક બની શકે કે કોઈ નિરાકરણ આવે. સ્કૂલ ફી ઘટાડા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. શિક્ષણ મંત્રી સાથે વાલી મંડળની 12 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે સરકાર અને સ્કૂલ સંચાલકો સાથે બેઠક થઈ હતી અને આજે વાલી મંડળ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠક કરવાના છે. 25% ફી કઈ રીતે ઘટાડી શકાય તે મુદ્દાને લઈને જ ચર્ચા વિચારણા કરવામાં આવશે. શેના ઉપર સહમતિ સધાશે તે અત્યારે સૌ કોઈની નજરનું કેન્દ્રબિંદુ. મારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે. વિરેન, આજે વાલી મંડળ સાથે શિક્ષણ મંત્રીની આ બેઠક કેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે? એ ચોક્કસ જે પ્રકારે રાજ્યમાં સ્કૂલો અને શાળાનો જે ફીનો મુદ્દો જે અત્યારે બહાર આવ્યો છે તેને લઈને વાલીઓમાં અને સંચાલકોમાં જે આમને સામને લોકો આવી ગયા હતા અને આખો મામલો કોર્ટમાં ગયો હતો અને ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે ભાઈ આ તમામ જે પ્રક્રિયા છે સરકાર કરી શકે, સરકાર જોડે સત્તા છે. તેને લઈને ગૃહમાં પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ ટૂંક સમયમાં જ શાળા સંચાલકોને અને વાલી મંડળો જોડે બેઠક કરવામાં આવશે ને ત્યારબાદ તમામને જે સર્વસંમતિથી જે નિર્ણય લેવાય, ખાસ કરીને વાલીઓને ફીનો ફાયદો થાય તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેવું ગૃહમાં પણ જે શિક્ષણ મંત્રીએ કીધું હતું. આજે વાલી મંડળ સાથે શિક્ષણ મંત્રીની બેઠક છે. લગભગ 12 વાગે આ બેઠક શરૂ થશે અને બેઠક બાદ ત્યારબાદ સંચાલકો જોડે બેઠક કરવામાં આવશે 1-2 દિવસ બાદ અને ત્યારબાદ સમગ્ર મામલામાં જે પણ સરકાર નિર્ણય લેશે તે જાહેર કરવામાં આવશે. જી આભાર વિરેન, જોડાયા બદલ. તો આ બેઠક બાદ સરકાર શું નિર્ણય કરશે
તે જોવાનું રહેશે. વાલી મંડળની સાથે શિક્ષણ મંત્રીની આજે આ બેઠક 12 કલાકે યોજવામાં આવી છે. વિધાનસભામાં ફી અંગે ટૂંકી મુદ્દતના પ્રશ્નમાં સમય મર્યાદા પૂરી થવાથી ફી મુદ્દે ચર્ચા ન થયાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય રૂપ આપી રહી છે. એ ટૂંકી મુદતના પ્રશ્નકાળની અવધિ સમય મર્યાદા પૂરી થવાને કારણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ નથી. કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપવા માંગે છે. સરકાર વાલી અને સંચાલક વચ્ચે સમન્વય સધાય, સુમેળ સધાય અને સર્વસંમતિથી આ મુદ્દાનો ઉકેલ આવે એવા પ્રયત્ન કરી રહી છે. એક અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ફાઇનલ સેમની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યુજીજીપીની પરીક્ષા 30 સપ્ટેમ્બરથી, વિવિધ 19 કોર્સના અંતિમ સેમેસ્ટરની પરીક્ષા જે યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા એમસીક્યુ આધારિત 1 કલાકની રહેશે. 7 ઓક્ટોબર સુધી ઓનલાઈન પરીક્ષા ચાલશે, એટલે કે 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીનો સમયગાળો પરીક્ષા માટેનો. તો હવે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે તૈયાર થઈ જવું પડશે. વિવિધ 19 કોર્સના અંતિમ સેમેસ્ટરની આ પરીક્ષા જે ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. સાત ઓક્ટોબર સુધી ઓનલાઈન પરીક્ષા ચાલવાની છે. કોરોના કાળ વચ્ચે ઓનલાઈન પરીક્ષા માટે ક્યાંક પ્રોત્સાહન પણ આપવામાં આવતું હતું અને હવે તેનું જ અનુસરણ કરવામાં આવ્યું છે. અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, શું વિગતો? દીપા, રીતે ઓનલાઈન પરીક્ષાની શરૂઆત થવાની છે. 30 સપ્ટેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાઓ યોજાશે. 24 જેટલા વિવિધ કોર્સ જે છે તે ગુજરાત યુનિવર્સિટીમાં જે ચાલી રહ્યા છે તેના 6000 થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવાના છે. જેટલા પણ વિદ્યાર્થીઓ જે ઓનલાઈન પરીક્ષા આપશે તેને ફરજિયાત આ જે મોક ટેસ્ટ છે તે આપવાની જ રહેશે. 30 તારીખથી શરૂ થનાર આ પરીક્ષા છે 10 દિવસ સુધી ચાલુ રહેવાની છે અને વિશેષ રીતે પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા એક વિશેષ સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, તમામ ગતિવિધિઓ હાલ ઓનલાઈન થઈ રહી છે, ત્યારે અભ્યાસ પણ ઓનલાઈન થઈ રહ્યો છે અને હવે પરીક્ષાઓ પણ ઓનલાઈન યોજાઈ રહી છે. ત્યારે 6000 જેટલા વિદ્યાર્થીઓ છે વિવિધ અભ્યાસક્રમોની જે પરીક્ષાઓ છે તે આપવાના છે. આભાર આયુષી, જોડાયા બદલ. 30 સપ્ટેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીની યુજી-પીજી પરીક્ષાનું આયોજન. આ તરફ અમદાવાદમાં ઈએમસીની સામાન્ય સભા આજે મળવાની છે. સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા કોરોના ટેસ્ટિંગ પણ તમામ સભ્યોનું કરવામાં આવ્યું હતું. જે લોકોના પોઝિટિવ આવ્યા તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા. 6 માસ બાદ ફિઝિકલ સામાન્ય સભા આજે યોજાવાની છે. ટાગોર હોલમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 11 કલાકે ટાગોર હોલમાં સામાન્ય સભા મળવાની છે. કાઉન્સિલરો ઓનલાઈન પણ હાજર રહી શકશે. છેલ્લા 2 માસ ઓનલાઈન સામાન્ય સભા જ યોજાઈ હતી. જોકે હવે ફરી એક વખત ફિઝિકલી સામાન્ય સભા મળવા જઈ રહી છે. મેયર સહિત કોર્પોરેટરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા. તમામનું કોરોના ટેસ્ટિંગ આવશ્યક માનવામાં આવતું હતું અને એક બાદ એક તમામ સભ્યોએ ટેસ્ટ કરાવ્યું. કાઉન્સિલરો ઓનલાઈન પણ હાજર રહી શકશે, એટલે કે એ સુવિધા પણ યથાવત રાખવામાં આવી છે. જો તમે ફિઝિકલી ન આવી શકો તો ઓનલાઈન પણ હાજર રહી શકો છો. ઈએમસીની સામાન્ય સભા જે મળવાની છે બની શકે કે હંગામેદાર રહેશે, કારણ કે વિપક્ષ સતત સરકારને ઘેરવાના મૂડમાં છે અને કોંગ્રેસ પણ એ જ પ્રકારે આજે પણ અનુસરણ કરશે. અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, શું વિગતો મળી રહી છે?
દીપા, જે રીતે 6 મહિના બાદ એટલે કે કોરોના કાળ જ્યારથી શરૂ થયો ત્યારથી જે આ તમામ કામકાજ હતા તે કોર્પોરેશનના જે બેઠકો હતી, સભા હતી તે ઠપ હતી, ત્યારે 6 મહિના બાદ ફિઝિકલી માસિક સભા જે છે તે યોજાવાની છે. આ સભા જે છે તે આજે યોજાવા જઈ રહી છે. તે પૂર્વે તમામ કાઉન્સિલરો કે જે સભામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેમને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવાનો હતો, ત્યારે તમામ કોર્પોરેટરોએ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો છે. જે લોકો નેગેટિવ આવ્યા છે તમામ લોકો સભામાં ઉપસ્થિત રહેશે. જ્યારે આજના દિવસની સભા છે ખૂબ જ સૌ કોઈની નજર રહેવાની છે, કારણ કે અનેક રજૂઆત વિપક્ષે કરી હતી કે સામાન્ય સભા છે તે જે ઓનલાઈન યોજાતી હતી તેને ઓફલાઈન એટલે કે આ પ્રકારે જે ફિઝિકલી યોજવા માટેની ઘણી વખત રજૂઆતો કરી હતી. ત્યારે આખરે આ ટાગોર હોલ ખાતે 11 વાગ્યા સભા છે યોજાશે, જેમાં મેયર બીજલ પટેલ, જે વિપક્ષના નેતા દિનેશ શર્મા છે તે સહિત તમામ કોર્પોરેટરો છે ઉપસ્થિત રહેશે અને હંગામેદાર રહી શકે છે આ સભા, કારણ કે અનેક પ્રજાના પ્રશ્નોને લઈને વિપક્ષ પણ આજે જે કહી શકાય કે પોતાનો જે રજૂઆત છે તે કરવાના છે. જે પ્રજાના પ્રશ્નોને લઈને આ બેઠક જે છે સભા છે તેમાં ચર્ચા થવાની છે. ત્યારે કોરોના ટેસ્ટ બાદ આખરે હવે આજે જે આ સભા છે તે યોજાશે. આભાર આયુષી, જોડાયા બદલ. તો 6 મહિનાના સમયગાળા દરમિયાન ફિઝિકલી સામાન્ય સભાનું આયોજન નહોતું કરવામાં આવ્યું, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો છે. પરંતુ આજે પ્રથમ વખત એવું બનશે 6 માસના સમયગાળા બાદ જ્યારે ફિઝિકલી આ સામાન્ય સભા મળવાની છે. જોકે ઓનલાઈન પણ કોર્પોરેટરો હાજરી આપી શકે છે. 6 માસ બાદ આ ફિઝિકલ સામાન્ય સભાનું આયોજન ટાગોર હોલ ખાતે સવારે 11 કલાકે. હવે જોવાનું રહેશે કે શાંતિપૂર્ણ રીતે ચર્ચા થાય છે કે પછી સામાન્ય સભા હંગામેદાર બની રહેશે. આ તરફ સુરતમાં ઓલપાડ એપીએમસી બંધ રહેશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તરફ ખેડૂતો વિધેયક બિલને લઈને, સુધારા વિધેયકને લઈને વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ સુરતમાં પણ આ જ પ્રકારે એપીએમસી સમર્થનમાં આવ્યું છે. કૃષિ સુધારા બિલના સંદર્ભે વિરોધ કરવામાં આવશે. વિરોધ કરીને ખેડૂત સમાજ આવેદનપત્ર આપશે. ખેડૂત સમાજ તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવશે. તે દરમિયાન દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ પણ ત્યાં હાજર રહેવાના છે. તો હવે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને માર્કેટ યાર્ડનું પણ તેમને સમર્થન મળતું નજરે પડી રહ્યું છે. દેશભરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા. તો માર્કેટ યાર્ડ પણ તેમને સમર્થન આપી રહ્યા છે. ઓલપાડ એપીએમસી આજે બંધ હાલતમાં જોવા મળશે. ખેડૂતો આવેદનપત્ર આપવાના છે. સુરત એપીએમસીમાં આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળતો નજરે પડી રહ્યો છે. કૃષિ બિલ મુદ્દે ખેડૂત સંગઠનોનું ભારત બંધનું એલાન, પરંતુ અહીં કેટલાક અંશે કામકાજ ચાલુ જોવા મળી રહ્યું છે. આજ અંગે અમારા સંવાદદાતા સંજય મહંત જોડાઈ ગયા છે. સંજય, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યું છે કે કેમ? કૃષિ બિલનો વિરોધ ખેડૂતો દેશભરમાં કરી રહ્યા છે, ત્યારે ભારત બંધનું એલાન આપ્યું છે, પરંતુ સુરત એપીએમસીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એપીએમસીનું કામકાજ આજે રાબેતા મુજબ ચાલુ છે. અહીં ખરીદનારો આવી રહ્યા છે, જે રાજ્ય બહારથી જે માલ આવતો છે એ પણ આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ખેડૂતો અહીં પોતાની શાકભાજી વેચવા માટે આવતા હોય છે, પરંતુ આજે ખેડૂતો લગભગ ખૂબ ઓછી સંખ્યામાં વેચવા માટે આવ્યા છે. જે ગાળાઓ છે તે ગાળા અહીં ખાલી જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતો નથી આવ્યા. ગઈકાલથી જ ભારત બંધના એલાનની જાહેરાત કરી દેવામાં આવી હતી, ત્યારે અહીં ખેડૂતો ઓછી સંખ્યામાં છે. શાકભાજી ખૂબ જ ઓછું આવ્યું છે, ત્યારે અહીં જે ખરીદનારા જે છે, સુરતમાં જે શાકભાજીનો વેપાર કરતા હોય છે એ લોકો અહીં આવ્યા છે. એમને પૂછીશું કે અહીં શું પોઝિશન છે. આપ જણાવો, શાકભાજી લેવા માટે આવ્યા છો? હા, શાકભાજી લેવા માટે આવ્યા છીએ. આજે શાકભાજી લેવા આવ્યા છે, ભારત બંધનું એલાન છે. પૂર્વ તો અહીં શાકભાજી પૂરતા પ્રમાણમાં છે કે નથી? આજે છે નહીં શાકભાજી પૂરતા પ્રમાણમાં. એનું કારણ છે કે આજે કોરોના છે, એના હિસાબથી કોઈ બી રહ્યું છે, કોઈ ડરી રહ્યું છે. શનિ રવિ માટે બંધ કરવાનું એલાન આપી દીધું છે. એનું કારણ છે કે શનિ રવિએ કોરોના હોતો હોય છે. ખેડૂત સમાજ દ્વારા ભારત બંધનું એલાન છે આજે, એની અસર અહીં જોવા મળી છે. હા, અહીંયા બહુ અસર છે. આજે માલ પૂરતા પ્રમાણમાં આવ્યો નથી, અને આજે માલ પણ પૂરતા પ્રમાણમાં આવ્યો છે, એના પ્રમાણમાં ભાવ બી વધારે છે બધા.
હવે શું કરશો આપ? અહીંથી જઈને છૂટક વેચાણ કરતા હશો, માલ નથી, આજે શું કરશો? આજે આરામ કરવાનો, આજે કાંઈ છે જ નહીં, તો આજે રજા પડશે. આજે સુરતમાં છૂટક શાકભાજીનું વેચાણ કરનારા જે લોકો છે એ લોકો અહીં શાકભાજી ખરીદવા માટે તો આવ્યા છે, પરંતુ અહીં શાકભાજી જ નથી, કારણ કે ખેડૂતો દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો પોતાનું શાકભાજી વેચવા માટે આજે એપીએમસીમાં નથી આવ્યા. એપીએમસીના સંચાલકોએ ભલે આજે એપીએમસી ચાલુ રાખી છે, એપીએમસીમાં ગ્રાહકો આવ્યા છે, એપીએમસીમાં જે શાકભાજીના જે વેપારીઓ છે તેઓ ઉપસ્થિત છે, પરંતુ અહીં શાકભાજી વેચવા માટે ખેડૂતો નથી આવ્યા. ખેડૂતો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું છે. સુરત એપીએમસીમાં કે જ્યાં હજારોની સંખ્યામાં રોજે રોજ લોકો આવતા હોય છે, પરંતુ અહીં આજનો નજારો એવો જોવા મળી રહ્યો છે કે ખરીદનારાઓ છે પરંતુ ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા જ નથી. એટલે કહી શકાય કે સુરતની 65 લાખની જનતાને આજે તાજું શાકભાજી નહીં મળે, અને જો મળશે તો કદાચ તેના ભાવો પણ વધુ હશે. જી સંજય, અત્યારે ખેડૂતો આક્રમક મૂડમાં નજરે પડી રહ્યા છે. બની શકે કે બિલ પસાર થઈ ગયું છે અને હવે તે પરત ખેંચાશે કે નહીં તે પ્રશ્ન છે. તો ખેડૂતો આગામી સમયમાં હજુ પણ આ જ પ્રકારે ઉગ્ર વિરોધ કરતા રહેશે અને સાથે જ એપીએમસી માર્કેટમાં પણ તેની અસર વર્તાતી રહેશે. તો જનતા માટે પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન ઉપભોક્તાઓને થશે, કારણ કે ખેડૂતો ખેતીવાડી કરે છે, પોતાના જે શાકભાજી સહિત ડાંગર અન્ય જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ તેઓ વેચતા હોય છે, અને જે લાખો કરોડોની સંખ્યામાં જે ઉપભોક્તાઓ છે તેઓ તે ખરીદ છે. પરંતુ સુરત શહેરની જો વાત કરું તો સુરત શહેરની 65 લાખથી વધુની જનતા રોજે રોજ કરોડોનું શાકભાજી ખરીદતી હોય છે, તેઓ શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે જે દ્રશ્ય સુરત એપીએમસીમાં જોવા મળી રહ્યા છે, એપીએમસી ખાલી નજરે પડી રહી છે, એટલે અહીં શાકભાજીનો જથ્થો આજે ઉપલબ્ધ નથી. એટલે ચોક્કસ કહી શકાય કે તાજું શાકભાજી આજે સુરતવાસીઓને નહીં મળે. ગઈકાલે જે શાકભાજી છૂટક ફેરિયાઓ પાસે બચ્યું હશે તેનું તેઓ આજે વેચાણ કરશે, પરંતુ આજે શાકભાજીનું જે આવક છે એ અટકી પડી છે અને સીધી અસર ચોક્કસ જ ઉપભોક્તાઓ પર એટલે કે સામાન્ય વ્યક્તિ પર જોવા મળશે. સરકાર અને ખેડૂત વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે, એમની વચ્ચે જે મતભેદો ઉત્પન્ન થયા છે કૃષિ બિલને લઈને, તેની અસર સરકાર પર પડે કે ના પડે, ખેડૂતો પર પડે કે ના પડે, પરંતુ ઉપભોક્તાઓ સામાન્ય નાગરિક આજે શાકભાજીથી વંચિત રહે તેવા દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર સંજય જોડાયા બદલ. આજે સુરતની જનતાને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતો એક તરફ એપીએમસીમાં પાકને વેચવા માટે નથી આવ્યા, વેપારીઓ પણ વિલા મોઢે પરત ફરી રહ્યા છે. આગળ વાત અનલોક 4ની. કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ધાનેરામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે કન્ટેનમેન્ટ ઝોનમાં. કન્ટેનમેન્ટ ઝોનમાં જ્યાં કેસ વધી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરૂપે 144 લાગુ કરી દેવામાં આવી છે. તાલુકાના 23 વિસ્તારોનો સમાવેશ કરાયો છે. તેમાં સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી 144ની કલમ લાગુ રહેશે. 21 ઓક્ટોબર સુધી આ જ પ્રકારે લોકોને પાલન કરવું પડશે. 144ની કલમ અહીં લાગુ જ રહેવાની છે. ધાનેરામાં વધી રહેલા કેસને રોકવા માટે તંત્રએ આ પગલાં લીધા છે. તંત્ર હવે સક્રિય જોવા મળી રહ્યું છે. ધાનેરામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે લોકો બેદરકારી દાખવી રહ્યા હતા. કેટલાક લોકોની લાપરવાહીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો, ત્યારે હવે તંત્રએ આ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું છે. 144ની કલમ લાગુ કરી દેવાઈ છે, એટલે કે જ્યાં જમાવડા થતા હતા લોકોના, ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારોમાં વધારે તંત્ર કડક પગલાં લેશે. આગળ વાત કરવી છે દેશમાં કોરોનાના કેસની. 7મા દિવસે કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, એટલે કે કોરોનાના કેસમાં વધારો થયો છે. અંતે 7મા દિવસે નવા કેસમાં ઉછાળો અને રિકવરીમાં ઘટાડો. નવા કેસ વધીને 85,919 પર પહોંચ્યા. રિકવરી ઘટીને 81,141 પર રહી.
તો એક્ટિવ કેસો જો કે હજુ 10 લાખથી નીચે છે, પરંતુ તેમાં વધારો થઈ શકે છે. ઝડપી વધારો થઈ રહ્યો છે. વધુ 1144 નાગરિકોના મોત થયા છે. મૃત્યુઆંક પણ જાણે વધતો નજરે પડી રહ્યો છે. 92,000 ને પાર મૃત્યુઆંક. હવે વાત કરવી છે ફ્રાન્સની. ફ્રાન્સમાં સેકન્ડ વેવની શરૂઆત પહેલાથી જ થઈ ચૂકી છે અને દિવસે ને દિવસે નવા કેસ મોટા પ્રમાણમાં મળી રહ્યા છે. મોટો હાહાકાર જાણે જોવા મળી રહ્યો છે કોરોનાનો. છેલ્લા 24 કલાકમાં નવા 16,000 કેસ ઉમેરાયા. અત્યંત ઝડપથી સ્થિતિ અહીં વણસી રહી છે. WHOએ પણ ચેતવણી આપી હતી. ઘણા એવા દેશોમાં સેકન્ડ વેવ આવી શકે છે અને ફ્રાન્સમાં એ જ થઈ રહ્યું છે. કુલ કેસ 5 લાખની લઘુલગ પહોંચી ગયા છે. ફ્રાન્સમાં ફરી ઉભરાઈ રહી છે હોસ્પિટલો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.